સ્ટાર્ટ તો કેવું હતું, પહેલાં ટિપિકલ જ્યારે મેરેજ હોય બોલા લાગુ ને એમાં તે બાયોડેટા આવ્યો હતો ગ્રીનાનો. મારા મમ્મીએ દિનેશ અંકલને કીધું કે મારી છોકરી માટે કોઈક છોકરો બતાવો. તો દિનેશ અંકલે પાર્થનો બાયોડેટા મમ્મીને મોકલ્યો. જેવો બાયોડેટા ત્યાં પહોંચ્યો છે એટલે એણે લગભગ એકાદ દિવસમાં ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કર્યો. ફર્સ્ટ મેં એને હાઈ કીધું. મને શ્યોરિટી નહોતી એટલે પછી મેં ગ્રીનાને જ મેસેજ કર્યો કે મેં કીધું મારી ના છે. પણ એવું થયું મને કે નહીં, એ જે વાત થઈ હતી ને એ બરાબર છે. એટલે મેં ગ્રીનાને મેસેજ કર્યો કારણ કે મને એવું લાગે છે કે નહીં, જે તારી યારે વાત થઈ હતી એ જ બરાબર. પછી આફ્ટર 1 or 2 month પછી એનો મને ઇન્સ્ટાગ્રામ પર પાછો મેસેજ આવ્યો. હું જ્યારે બરોડા જોબ કરતી હતી એટલે પાર્થ મને મળવા માટે બરોડા આવેલો. ગયો સ્પેશિયલી ડ્રાઈવ કરીને એકલો બરોડા. ત્યાં અમે લગભગ અડધો દિવસ એવો સ્પેન્ડ કર્યો સાથે. વાદળની પાર તું થઈને સવાર તું આવી કદી મને મળજે. ભૂલેલા કિસ્સાઓમાં મને મળજે. ફાટેલા કિસ્સામાંથી મને મળજે. પછી ત્યાંથી એને અહીંયા કંઈક ઘરે કંઈક ઇમરજન્સી તો નહીં પણ કંઈક ફંક્શન જેવું હતું ફેમિલી, એટલે અમે પછી બરોડાથી સુરત ડ્રાઈવ કરીને અમે બંને આવ્યા. જનરલી એ જ્યારે બાજુમાં કોઈ ડ્રાઈવ કરતું હોય એની બાજુની સીટમાં આગળ એ નથી બેસતી કારણ કે એને એમ છે કે ભાઈ ઊંઘ આવી જાય છે. પણ બરોડાથી સુરત આવ્યા ત્યાં સુધીમાં પહેલી વાર જાય ગઈ એટલે મને એમ લાગ્યું કે નહીં, આ છોકરી થોડા ઘણા તો એફર્ટ આપશે. અને અત્યારે હવે લગ્ન છે 24 ડિસેમ્બર.